તો આજનો વિડીયો છે શેના માટે તમે શું છે તો આજે છે ગણેશ ચતુર્થી. તો આજનો વિડીયો ગણેશ ચતુર્થીમાં જ માટે હશે ઓફકોર્સ. તો આજનો તમને કોઈ દિવસ એવો સવાલ થયો હશે કે ગણેશ ચતુર્થીની સ્ટાર્ટિંગ ક્યારથી થઈ હશે, એવો સવાલ કે કોઈ દિવસ એવું થયું કે ગણેશ ચતુર્થી કોણે સ્ટાર્ટિંગ કરી અને ક્યાંથી આવ્યું છે, એવું મને એવું લાગે થવું જોઈએ. સવાલ તો આવ્યા જોઈએ બધાના, બસ આપણે એક્સપ્રેસ ના કરતા હોઈએ. તો આજનો વિડીયો એ જ છે કે ગણેશ ચતુર્થીની સ્ટાર્ટિંગ ક્યારથી થઈ છે અને શું કામ આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. તો આજે છે તો 1893માં હતું. ત્યારે આપણો છે ને દેશ આઝાદ નહોતો થયો, બ્રિટિશ લોકોના કબજામાં હતો. તો ત્યારે આઝાદ કરવા માટે હવે તિલક નામના મનુષ્ય હતા, એમને કંઈક હવે એમ કંઈક કરવું જોઈએ, બધાને એક કરવા જોઈએ. તો એમના માટે એમને ગણપતિ 10 દિવસ માટે રાખ્યા હતા, એક સ્થાપિત એક જગ્યાએ કરી લીધા હતા 10 દિવસ. ઓકે, હા. તો એમાં ને એવું સમજાવવા માંગતા હતા કે કોઈ નાનું અને મોટું નથી હોતું, બસ બધા સરખા જ છીએ. એને આ સંકેત આપવા માટે એમને એક સંકેત આપવો તો હવે આપણે દેશ આઝાદ કરવા માટે, બરાબર, કે રીતે આપણે દેશ આઝાદ કરે. તો એમને એવી રીતે કર્યું હતું કે બધા એમને સમજાયું કોઈ નાનું અને મોટું નથી હોતું, બધા એક સરખા જ છીએ, બધા એક યુનિટી બનીને રોતા આપણો દેશ આગળ જશે. અગર યુનિટી બનીને નહીં રહેશો તો આપણો દેશ ખબર નહીં હવે એનું શું થશે. હવે બધાને મંજૂર થઈ ગયું અને ત્યારથી આપણો દેશ ને યુનિટી બનાવીને રાખે. ત્યારના તહેવાર ને વાહ એટલા સારા ઉજવાય. અને તમને એક રીઝન ખબર છે આપણે ગણપતિમાં ઢોલ કેમ વગાડીએ? કોઈને એનું ખબર છે? મને ખબર છે. આપણે ગણપતિના ઢોલ એટલા માટે જ્યારે ગણપતિ સ્થાપિત કરતા હોય ને મંડળ, એની પાછળની સાઈડ એ લોકો પ્લેનિંગ બનાવતા હોય કે કેવી રીતે આપણો દેશ આઝાદ કરો, ને આગળની સાઈડ બધા ઢોલ વગાડતા હોય, કારણ કે બ્રિટિશ લોકો આપણી વાત સાંભળી ના લે, એટલા માટે એમને ઢોલનો અવાજ જ સંભળાય, એટલા માટે આપણે આ કર્યું હતું ઢોલ વગાડીએ. એને બધા પેલા ઘરની અંદર ગણપતિ સ્થાપિત કરતા, હવે ઘરની બહાર કેમ કરીએ છીએ? કેમ કે બધા સરખા જ છીએ અને બધા યુનિટી બનાવીને કામ કરીએ. એટલે આપણે બધા કોઈ પણ એક ફ્લેટ હોય, કંઈ પણ સોસાયટી હોય, તેમાં આપણે મંડપ બધા એક જ બનેલું હોય, બધા આવેલા હોય ને બધા મળીને આરતી ને કોઈના એવી રીતે એક દિવસે આમનો પ્રસાદ આમનો પ્રસાદ, તો એ હોય. તો હવે અત્યારે આપણે 2025ની અત્યારે તહેવારનું કહીએ તો અહીંયા આપણે જ્યારે પણ કંઈક વસ્તુ લેવા જવાની હોય ત્યારે તો બધા ઝઘડી કરતા હોઈએ. આવું કેમ? હું એમ કહું આવું કેમ થવું જોઈએ? આરામથી શાંતિથી વાત કરીએ, કંઈ પણ મેટરથી શાંતિથી સોલ્વ કરીએ, બરાબર છે ને? તો મારા હિસાબથી આપણે છે ને આ 10 દિવસમાં આપણે કોઈને ચેલેન્જ લેવી જોઈએ કે આ મારી લાઈફ થોડીક મારી ચેન્જ થાય, એવું કે આપણે બધા યુનિટી બનાવીને કામ કરીએ. કોઈ પણ ઝઘડા ને એવું કંઈ નહીં, બસ યુનિટી. બધા સરખા જ છે, ના કોઈ અલગ ના કોઈ જુદું, બધા સરખા જ હોય, નાના હોય કે મોટા બધા સરખા જ હોય, બસ કોઈને બસ મારો આ જ કહેવાનો મતલબ હતો કે આપણે બધા સરખા થઈને કામ કરીએ ને આ મારું ટાર્ગેટ હતું, આ મારું. ઓકે, ચલો બાય. આઈ હોપ કે તમે આમાં કામ કરશો અને બધા યુનિટી બનાવીને અને મારી વાત તમે સમજી શક્યા હશે કોઈને. ઓકે, ચલો બાય.